નમસ્કાર. હવે આપણે જે આગલો તાસ હતો અને આપણે વિરામ રાખ્યો હતો એ પેરેગ્રાફ્સ થી આપણે કરીએ. હવે આપણે અહીંયા હતા સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો અહીં સુધી. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી. ભૂસકા એટલે કે છલાંગ. ભૂસકા એટલે કે છલાંગ. ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની એટલે હિલ્લોળે ચડેલી, પણ અહીંયા લખાય હિલ્લોળ, હી લો હિલોળ. તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ. મુગ્ધત્વ એટલે કે નાની, અને યૌવન એટલે કે એ બે વચ્ચેની આ બે અવસ્થા છે. મુગ્ધત્વ એટલે નાની, આપણે યુવા અવસ્થા, યૌવનકાળ, તરુણાવસ્થા એવું કહીએ ને, તો યૌવન એ બે વચ્ચેની નાની. અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી એટલે કે વનમાંથી આમ કેમ એક જાતની મીઠાશ ફેલાતી હોય, એનું વ્યક્તિત્વ કહીએ નદીનું. મધુશ્રી ભાસતી. ભાસતી એટલે કે દેખાતી. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર. રૂપાંતર એટલે કે સમાવવું. સમાવવું. રૂપાંતર એટલે કે સમાવવું. અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તદ્દન એટલે સાવ લખજો. તદ્દન એટલે સાવ. સપાટ એટલે કે આમ એક સરખું લીલુંછમ મેદાન હતું. લીલુંછમમાં હરિયાળી લખાય નહીં, આપણે એટલું તો ખ્યાલ હોય. તેનું નામ હરધન. એ મેદાનનું નામ શું હતું? હરધન. એ મેદાનનું નામ હરધન. હરધનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ. બરાબર. તો આ ડાહી અને ઠાવકી છે ને, એ એકબીજાના સમાનાર્થી છે, પણ આ ડાહી છે ને એમાં લખો સુશીલ. સુશીલ પેલા સાદો સ અને રસ્વ વાળું, પછી મીંડા વાળો સી અને મોટી. મોટી એટલે કે દીર્ઘ અને લ એની સાચી જોડણી. સુશીલ. પછી એ સુશીલ ને ડાહી કહેવાય ને ઠાવકી કહેવાય. બરાબર. સાણી એટલે ચકોર. સાણી એટલે ચકોર. સાણી એટલે ચકોર. ઠરેલ એટલે મંદ. ઠરેલ એટલે મંદ. આ બધાય શબ્દો લખજો. અવાજ શબ્દો ગમે બે પૂછા હે.
ડાહી એટલે સુશીલ, ઠાવકી એટલે ડાહી ને સુશીલ, બરાબર. સાણી એટલે ચકોર અને ઠરેલ એટલે મંદ. શેષ નદી. પહોળે પટે શાંતિથી વહી જતી, ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી વાળી તોફાની કન્યકા એટલે કે કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા કેવી વિનમ્ર બની જાય. આ સ્વાભાવિક છે ને. વિનમ્ર એટલે લખવું હોય તો વી કાઢી નાખવાનો, એટલે શું થઈ જાય? નમ્ર. વિનમ્ર નો શબ્દ વી કાઢી નાખવાનો એટલે કે નમ્ર. માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. આને વિદ્યાર્થીઓ બોક્સ બનાવી દો, બરાબર. આ પદક્રમમાં આવે, લખો બાજુમાં પદક્રમ. હવે પરીક્ષામાં તમને આપણે પદક્રમનો ટોપિક વ્યાકરણનો હાલી ગયો. પરીક્ષામાં એમ પૂછાય કે કાંઠે ખીલી નદીને ફૂલ હતા ઉઠ્યા, તો તમારે આ જે સેન્ટેન્સ આવ્યું હોય ને એ સેન્ટેન્સમાં ગોઠવી લખી નાખવાનું હોય કે નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા, બરાબર. પદક્રમમાં શું હોય કે આ બધા શબ્દો છે ને આગળ પાછળ કરી નાખે. પદ શબ્દ નહીં. ફૂલ હે એ પદ કહેવાય, અસંખ્ય પદ કહેવાય, કાંઠે પદ કહેવાય, નદીને પદ કહેવાય, ખીલીને પદ કહેવાય, ઉઠિયાને પદ કહેવાય, ને હતા નહીં પદ કહેવાય, બરાબર. એને આગળ પાછળ કરી નાખે. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી. તસવીર એટલે છબી, લખો છબી. છબી એ અજોડ સૌંદર્યને, અજોડ કે જેનો કોઈ જોટો ના હોય. બેનમૂન, લખો બેનમૂન. આપણે તાજમહલ ને કેમ કહીએ કે આ બેનમૂન કારીગરીનો એક સ્મારક છે. અજોડ એટલે બેનમૂન. સૌંદર્યને કચકડાથી ફિલ્મ ઉપર ઝકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં, બરાબર. મિથ્યા એટલે ખોટો. મારા સુકુમાર, સુકુમાર એટલે કે કોમળ અને નાના પણ થાય, તથા જગદેવ ગુથાયા હરધનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. હવાઈ કિલ્લા બાંધવા કે બાંધ્યા. પરીક્ષામાં આ રૂઢિપ્રયોગમાં પૂછાય. બોક્સ બનાવીને લખી નાખજો રૂઢિપ્રયોગ. હવાઈ કિલ્લા બાંધવા, તો એનો અર્થ અહીં લખી નાખો મોટી મોટી વાતો કરવી. મોટી મોટી વાતો કરવી. અમારા 5 માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. અલૌકિક જો આ જોડણીમાં પૂછાય, બોક્સ બનાવજો. આ કેમાં પૂછાય? જોડણીમાં પૂછાય. અલૌકિક, અલૌકિક એમ બોલાય. હવે અલૌકિક નું સમાનાર્થી કરવું હોય તો લખાય મનોહર. મનોહર જે મનને હરી લે ને એને મનોહર કહેવાય, અલૌકિક કહેવાય. અને આ અલૌકિક શબ્દ છે ને એ પ્રકૃતિમાં અને કોઈ દેવી દેવતા હોય ને એના દ્રશ્યો એના રૂપમાં આવે. આપણે એમ ના કહેવાય કે મેં અલૌકિક કોઈક વ્યક્તિને જોયા હતા, એમ ના કહે. આપણે ભગવાનની મૂર્તિને, ખુદ ભગવાનને એમ કહી શકીએ કે આ અલૌકિક દર્શનનો આજે મને લાહવો મળ્યો. કોઈ પ્રકૃતિની વસ્તુ હોય, આ અલૌકિક પર્વતોની હારમાળા જોઈને મારું મન કે દિલ કે હૃદય કે જે કઈ ગયું એ ગદગદ થઈ ગયું, ધન્ય થઈ ગયું.
તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો, દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારી જરૂર પડે છે. સ્નિગ્ધ એટલે કે સુવાળું થાય, કોમળ થાય. સ્નિગ્ધ એટલે કે સુવાળું અથવા કોમળ. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ, ફોરા એટલે છાંટા, ફોરા એટલે છાંટા, હરધનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા. તલ્લીન એટલે કે લીન, તલ્લીન એટલે કે લીન. લખજો, મેં તો ખાલી તમને સમજાવવા માટે કહ્યું. બનેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાની એડી મારી. આપણે બળદને આપણે ખેતરમાં હાંકતા હોય સાથી કે ગમે તો કેમ આમ ખરપિયો પાછળ મારી અડાડીએ, એમ ઘોડાને તમે એડી મારો એટલે ઘોડો વધારે હાલે. હવે સમજવાનું એ છે કે ચંદનવાડી ભણી, ભણી એટલે કે એ તરફ, ભણી એટલે કે એ તરફ. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. આ વાક્યને પદક્રમમાં લખી નાખો. આ વાક્યને પદક્રમમાં લખી નાખો. પૂછાય, ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુ માટે છાપરા બાંધેલા છે. બરાબર. તટે એટલે કિનારે. અને થોડા ચા ઘર પણ છે. ચા ઘર એટલે આપણે કેમ અહીંયા ચાની કેબિન કે હોટલ કે કહીએ એમ. ચંદનવાડી છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વત ઉપર જામી ગયેલા બરફ ની અંદર કુદરતી ગોળાકાર, એક મિનિટ પૂરું થઈ ગયું. કુદરતી ગોળાકાર બાકોરું પાડી, બાકોરું એટલે છીંડું, બાકોરું એટલે છીંડું. શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા. ભાથામાં આણેલી, આણેલી એટલે લાવેલી, ભાથું એટલે ટિફિન, ભાથું એટલે ટિફિન. ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ થઈ ગઈ હતી, કારણ કે ઉનાળો હતો ને હવે તો. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ તો એવું પલટાઈ ગયું. પલટાઈ જવું એટલે બદલાઈ જવું, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે જે ઠંડીમાં રહેતી હોય અને પછી ઓગળી જાય તો એનું સ્વરૂપ બદલાઈ જાય ને. શ્રીખંડ હોય અને એ ઓગળી જાય તો કેવું હવે આમ પોચું પોચું થઈ જાય તો એનું સ્વરૂપ બદલી ગયું કહેવાય. આઈસ્ક્રીમ હોય તો આમ દૂધ જેવું થઈ જાય ને તો એનું સ્વરૂપ બદલી ગયું કહેવાય. કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ શક્ય બને. કોઈ એવી આમ યોગથી કોઈ શક્તિ પ્રાપ્ત કરી હોય તો જ ખબર પડે કે આ એ વસ્તુ હતી. દરરોજ ભાવ્યું ન ભાવ્યુંની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. હરખું જોજો.
દરરોજ એમ કહેતા હોય મને આ નહીં ભાવે, મને આ ભાવશે, મારા માટે આ કરજો. તે દિવસ લાંબી મજલ, મજલ એટલે યાત્રા, મજલ એટલે યાત્રા, બરાબર. લાંબી મજલ લખજો, મજલ એટલે યાત્રા. એટલું ભોજન આરોગી ગયા. આરોગવું એટલે ખાવું. ને ઓમે સ્વાભાવિક છે, તમે આટલા ટાઈમ છે આ કોરોના કાળમાં ઘરે છો તો કોક છોકરાઓ વાડીએ જતા હશો તો ત્યાં તમે આખો દિવસ કામ કદાચ કર્યું હોય, બરાબર, તો આપણે ન ભાવતું હોય વાડીએ ભાગવા માંડે, કારણ કે ભૂખો જ એટલી લાગી હોય શારીરિક શ્રમને, અને એ બહુ સ્વાભાવિક છે, બરાબર. આમાં કોઈ એવી નવી નવાઈની કે એવી કોઈ વસ્તુ નથી. આ બહુ સ્વાભાવિક છે કે તમે પરિશ્રમ કરો, તમારું શરીર ચુસ્ત રાખો, અને ભાઈ આ આપણી હેલ્થ માટે છે, બીજા માટે નથી, ને આવું કરવું જ જોઈએ. પણ આમાં પાછા આપણે ફરીએ, વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમર જેવા વાદળા દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા. ગુંબજ, ગુંબજ એટલે ભૂમટ, ગુંબજ એટલે ભૂમટ. અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ, પાછા ન જઈએ તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની ગયા. કેનાથી વહેતા બની ગયા? તો પાણીથી. કેનાથી વહેતા બની ગયા? પાણીથી. તો તે ઓળંગવા અઘરા પડી જાય. ઓળંગવા એટલે કે પસાર કરવા, ઓળંગવા એટલે કે પસાર કરવા. વળી પહાડના ઉભરક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો. વરસાદ એકાએક ચાલુ થઈ ગયો, બરાબર, એટલે જે નાના વહેડાઓ થઈ ગયા હતા ને, હોકળા આપણે કહીએ, એ હવે આમ પોળા થઈ ગયા, કારણ કે પાણીનો પ્રવાહ આવવા માંડ્યો, બરાબર. હવે જો વહેલા ન નીકળીએ તો આ પાણીનો પ્રવાહ વધી જાય તો આને ઓળંગવા અઘરા પડી જાય. પછી શું કીધું કે પહાડ હોય આમ ઉભડક હોય ને ઢાળવાળો, એટલે ઢોળાવું કીધું, એમાં કોરી કાઢેલી એટલે કે પગથીઓ, કારણ કે આમ ચાલીને રસ્તો બનાવેલો હોય ને એ સાંકડી હોય, અને પાછી વરસાદ પડવાથી માટી સાથે વરસાદ પડે એટલે એ લપસણી બની જાય, તો ઘોડાનો પગ કદાચ સરી જાય તો, સરી જવું એટલે ફસકી જવું, સરી જવું એટલે ફસકી જવું, ફસકી જવું. તો આવો સંભવ એ રહ્યો. ઘોડો પડે એટલે આપણે પડીએ. શું કામ? કે આપણે એની ઉપર બેઠા હોય. એટલે પહાલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. અધીરાઈ એટલે કે, અધીરાઈ એટલે કે ઉતાવળ, અધીરાઈ એટલે કે ઉતાવળ. ઘર ભણી જવાનું હોવાથી, ઘર ભણી, ભણી પાછું આવ્યું એટલે ઘર તરફ જવાનું હોવાથી બુલબુલ, રાજા તથા નિષાદ આ ત્રણેય કેના નામ છે? તો ઘોડાના. બુલબુલ, રાજા અને નિષાદ પણ ઝડપભર દોડવા રાજી હતા. જો પશુઓને, પ્રાણીઓને પણ પોતાનું ઘર વહાલું હોય. આપણે જૂના બળદો હોય ને તો આપણા દાદાને, પપ્પાને પૂછજો કે ઈ આમ ગાડું લઈને જતા હોય, ખાતી લઈને આમ એક ખેતરથી આપણે બીજા ખેતર જતા હોય ને આમ રાઈસ મૂકી દે ને તો આપણું ખેતર આવે ને તો ત્યાં ઉભા રહ્યા. એટલે એને પણ ખબર હોય, એનામાં પણ ફિલિંગ્સ કે લાગણીઓ આ બધી હોય. એટલે ઘોડા પણ ઘરે જવા કેવા હતા? રાજી હતા. વરસાદમાં પલળવાની એમને તો મજા આવતી હતી. જો
વરસાદમાં પલળવાની એમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની એમને ચિંતા હતી. તો કેમેરો બગડી જાય, કેમેરામાં પાણી પેસે તો કેમેરો બગડી જાય. વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં સુધી રાખીએ અને થોડોક વાર્તાલાપ આપણે કરીએ.